ડભોઈ યાત્રાધામ એકતાનગરને જોડતા અતિ મહત્વના એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઈવે ઉપર ડભોઈ નગરની સિનોર ચોકડીથી લઈ નાંદોદી ભાગોળ સુધીના માર્ગ ઉપર તાજેતરમાં જ લગાવવામાં આવેલી લોખંડની મજબૂત સેફટી રેલિંગ ગાયબ થતા ભારે ચર્ચા જાગી છે. સૌથી મોટો અને ચોંકાવનારો સવાલ એ છે કે જ્યાંથી આ રેલિંગો ગાયબ થઈ છે તેની બિલકુલ નજીકમાં જ માર્ગ અને મકાન વિભાગની કચેરી આવેલી છે. પોતાના નાક નીચેથી જ સરકારી અસ્કયામત ગાયબ થઈ જતા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ આવે છે. આ જાળીઓ કોઈ તસ્કર ગેંગ ચોરી ગઈ છે કે પછી કોઈ અકસ્માતમાં આ જાળીઓ તૂટીને નીકળી ગઈ છે, તેની કચેરીમાં જમા લેવાઈ છે. જો અકસ્માત થયો તો જવાબદાર સામે કોઈ પગલાં કેમ લેવાયા નથી, એક મોટો સસ્પેન્સ બની ગયું છે. સ્થાનિકોમાં તંત્રની સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ચર્ચા છે કાં તો આ જાળીઓની ફિટિંગમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે જેથી તે સહેલાઈથી નીકળી ગઈ, અથવા તો તંત્રની રહેમ નજર હેઠળ ચોરીઓ થઈ રહી છે. ગણતરીના દિવસોમાં સરકારી મિલકતનું થોડા દિવસે ધોવાણ થઈ રહ્યું હોવા છતાં જવાબદાર અધિકારીઓ કેમ મૌન સેવીને બેઠા છે તે સમજવું પડે. સ્થાનિક નાગરિકો હવે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને ગુનેગારોની સામે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.